મિત્રો અત્યારે અમે આવી ગયા છે યાર્ડમાં, જે આપણે સરકારી કાંટો હાલે ત્યાં આવી ગયા આપણે ગાડા લઈને. રાતના વાગ્યા 3 અને તોય લાઈન બહુ મોટી થઈ ગઈ, કેમ કે આપણે મોડા પી ગયા. ઘણા લોકો રાતના આવી જાય ચાલુ કરીને 10-11 વાગે, તો આપણે થોડુંક મોડું થઈ ગયું એમાં. તો એ આપણે શું કહેવાય કે 30નો વારો છે હજી. આપણે આપણી આગળ 30 ગાડા પડ્યા માંડવીના, અને વાહણ એટલા હજી આવકમાં જ છે બધા ગાડા. હવા થતાં બધા 90 જણાનો વારો છે. 90 જણા આવી જાય એમ. તો અટાણે તો કંઈ તમને દેખાય નહીં. રાતના 3 વાગ્યા એટલે અંધારામાં બેઠા આપણે ગાડા ઉપર ચડીને આરામ કરીએ ઘડીક. દેખાડું તમને, જોતા રહીજો મિત્રો. અને હુવા સિવાય શું કહેવાય કે હુતે રીલ જોવા સિવાય બીજું કંઈ કામ નથી. આપણું ગાડું ભર્યું અને વાહણ જોઈ શકો તમે, લાઈન હાઈવેની બાજુમાં છે. અને આગળ તમે જોઈ શકો, આગળ જોયેલી લાટું બળે ને ત્યાં સુધી લાઈન છે આપણે. તો 9 વાગે, સવારમાં 9 વાગે યાર્ડ ખુલી જાય એમ. ઠંડી પણ બહુ લાગે એટલે આપણે આ બધી લઈને તો આવ્યા, પણ હવે અહીં શું કહેવાય કે હવે છતાં ઠંડી ડબલ તો કોટ પહેરે તોય લાગે બહુ. હવે એનો કંઈક જુગાડ કરીએ આપણે. તો મિત્રો આપણે અટાણે શું કહેવાય કે હોટલ ખુલી ગઈ. સવારના શું કહેવાય 6 વાગી ગયા. ચા પાણી પીવા આવી ગયા આપણે. આ ભાઈ બધા આરામ કરી લીધો કલાક. જ્યાં આવીને હોઈ ગયા તો હાલ જ કે નહીં, આટલા બાટલાનું જોતું મારો હે ટાઢે એમ લાગે. બાકી એની માને હાઈવેમાં તારે વાહન તાકાત વાળું બનાવ્યું. બાકી એમ હાઈવેનો કાંઠો છે એટલે ભાઈ ખટારો નીકળે તો ઉડાડતો જાય એવો પવન આવે. અટાણે ચા પાણી નાસ્તો કરી હવે જઈએ આપણે ગાડાની લાઈન વે. તમને દેખાડું કેવડી લાઈન છે. સવારના વાગી ગયા 6 ને આપણે જઈએ અટાણે. જોઈ લો, આ હાઈવે છે બરાબર ને, અહીં ગાડાની લાઈન અહીં પૂગી. યાર્ડ તમને દેખાય સાંભું જો, આ યાર્ડ છે. ત્યાંથી અહીં લાઈન પૂગી છે. તમે કેવડી લાઈન છે આમ. આ બધી જ સરકારી ગાડાની લાઈન છે. દેખાય આજુબાજુ વાળાને મળે તે શું આવી ગયા આપણે. ગાડા ઠલવવાનું કામ ચાલુ થઈ ગયું. જોઈ લો, આપણે આ ટ્રેક્ટરથી રાખી દીધું. આ છે યાર્ડ. હાલો દેખાડું તમને. તો મિત્રો અહીંયા બધાએ લાઈનથી લાઈન ગાડા ઊભા રાખી દીધા બધા લોકો હવે. અને પછી સેમ્પલ લે, સેમ્પલ વારા ભરતી જેનો વારો આવતો જાય એમ સેમ્પલ લેતા જાય અને રોકતા જાય. બધી આ બધી સેમ્પલ લેવા હાટું ચાલુ. વીણી બધી ઉતારવાની હે. તો યાર્ડની અંદર આવી ગયા ભાઈ, ને ઘણા ગાડા ખુલી ગયા. આપણે ડેમેજ વાળું માંડવી ઘણી છે કે આ શું છે હકીકતી તમારી સામે આપણે શું કહેવાય કે હું કઈ ડેમેજ વાળી નથી હે ભાઈ. તો ડેમેજ વાળી માંડવી હોય અહીંયા ગેંગરમાં કોઈક બીજો સાંભળીએ ને તો મારવા લે આપણે કે આ શું ધંધી ના વધારે બેલ ના આપણા ગાડામાં ડેમેજ વાળી છે. તો ઘેર આવવા દઉં વાળો શું છે આમાં શું કહેવાય કે વારો આવે તો એ ખબર પડે. હારી માંડવી છે એ દેખાડવાની છે સેમ્પલ માટે, ને ડેમેજ વાળી છે એ રોકી દેવાની. ડેમેજ વાળી જેવી કઈ વસ્તુ જ ન હોય. ખેડૂત 4 મહિના મહેનત કરી. ડેમેજ વાળી એટલે વસ્તુ ઉભા. ડેમેજ વાળી એટલે વસ્તુ શું કે પોલીગલ માંડવી હોય, કાળી માંડવી હોય. પરળે તો કુદરતી એ તો બધાય ને હોય ને, એ તો ઉભો રહે. એ તો જો કે બધાયમાં હોય બરાબર. અહીં લેતા નહીં નું શું મતલબ એમ. જો ભાઈ પરલે માંડવી ઓલા આપણા ગામનું ટ્રેક્ટરો મિલન આવી એ વરસાદને લીધે પડલે એ ખેડૂત એને માથે ફુવારો નથી મારતા પાણીનો. બરાબર. એટલે ખોટા ડેમેજ ના નખરા ન કરવાના હોય. પછી આવે પછી કરે જખ અમારી રોકવાની સરકાર કરે ને, એમાં આપણે ક્યાં કરીએ. એ સરકારની હમણાં કરવી. હાલો હું થઈ જોઈએ. માંડવી કાંકરા જઈ છે બાકી
માંડવીના સેમ્પલ લેવાઈ ગયા કમ્પ્લીટ. હવે માંડવી આપણી પાસ થઈ ગઈ. હવે બસ જોખવાની વાત છે કે ભાગ્ય ઘેર. જોઈ લો આ બધી માંડવી પડી. અહીંથી આપણે સેમ્પલ લઈ ગયા. આગળ લે હજી સેમ્પલ ને જોખવાનું કામ આગળ છે. આપણો 20 પશુઓનો વારો છે તો અટાણે જોખે એમ માની લો કે 20 જણા સુધીનું જોખે તો આપણો 23મો વારો છે એમ. હાલો પછી દેખાડું તમને જોખતા હોય. તો મિત્રો જોખવાનું કામકાજ ચાલુ થઈ ગયું. હવે આપણે આ જોખાઈ જાય એટલે બિલ બનાવી પછી ઘર ભેગા થઈએ અને ખાઈ પીએ. તો જોઈ લો બધા આ રીતે કંઈક જોખે બધી માંડવી. આ રીતના કાંટા હાલતા હોય 15-20 કાંટા છે. માંડવી જોખીને આ રીતના ગુણીનો થપ્પો મારી દઈ અને સિલાઈ મશીનથી સિલાઈ કરી દઈ ટીકડીઓ ચોંટાડીને. જોઈ લો ભાઈ આ માવા લવર. માવા ખાવાવાળાને કોક ને કોક તો ભાટકી જ જાય. ત્યારની અંદર કોક ને કોક માવો તો ખાવાનું થાય. માંડવી જોખાઈ ગઈ 15 ગુણી વધી તો અમે આવટાણે શું કહેવાય કે ખાતું કોકનું ગોચીએ કોકની જગ્યા હોય તો કે નહીં જગ્યા મળી છે કે નહીં મળે એટલે મળી નહીં. હવે જઈએ આપણે ઘેર. હાલો મિત્રો તો હવે આપણે જઈએ ઘેર અને ભાઈ લાઈક ફોલો શેર કરી દીધો. હાલો.